11 વર્ષથી અમે ઉત્તરસંડા ગ્રામજનો આ બાયોમેડિકલ વેસ્ટ જે ગેરકાયદેસર પરમિશન આપી છે એનો વિરોધ કરી રહ્યા છે અને એના વિરોધ પેટે જ આજે ફરીથી જીપીસીબીના ચેરમેનને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એવું કીધું છે કે અમે તપાસ કરી અને જણાવીશું, પણ એ દર વખતે એકને એક જવાબ આપે છે. તો હું મીડિયા દ્વારા સરકારશ્રીને પણ જણાવવા માગું છું અને જીપીસીબીના બોર્ડને પણ જણાવવા માગું છું કે જે જેડી પટેલે ગેરકાયદેસર યુનિટ કર્યું છે અને વહેલામાં વહેલી તકે જો આ વસ્તુ બંધ કરવામાં નહીં આવે તો અમે બધા ફરીથી ગ્રામજનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરીશું. સાહેબનું કહેવું એવું છે કે પહેલાં એમને એકવાર બંધ કરાયું હતું, પછી એમને ફરી રિન્યુ કરી આપ્યું છે, તો ગ્રામજનો હવે આ બાબતે શું રજૂઆત? પણ હું એ જ કહું છું કે 5 વર્ષ સુધી આ યુનિટ બંધ રહ્યું. એમના નોર્મ્સમાં જ લખ્યું છે કે 500 મીટરની ત્રિજ્યામાં રહેણાંક વિસ્તાર ના આવવો જોઈએ, તળાવ ના આવવા જોઈએ, તો તે છતાં એમના જ રિપોર્ટમાં છે, જીપીસીબીના રિપોર્ટમાં, કે 240 મીટરની ત્રિજ્યામાં શ્રીજી સોસાયટી, પાણીની ટાંકી, અમારું રણછોડજી મંદિર અને ઘણા બધા ઘરો, છૂટા છવાયેલા ઘરો, તબેલા આવેલા છે. છતાં પણ નિયમનો વિરોધ કરીને જીપીસીબીના જે લોકોએ એમના જ નિયમનો વિરોધ કરી એને પરમિશન ચાલુ કરવાની આપી છે. હવે તમને કેવી બાંહેધરી આપવામાં આવી? ખાલી એ લોકોએ કીધું છે કે અમે લોકોએ ફરીથી તપાસ કરીશું, સ્થળની તપાસ કરી અને યુનિટની તપાસ કરી અને તમને જણાવીશું. એના સિવાય બીજું કોઈ પ્રોપર બાંહેધરી અમને નથી આપી. હા રે, તમારો રિપોર્ટ છે, ક્લોઝર છે. ઠીક છે. તમારા ક્લોઝરમાં એવું લખ્યું સાહેબ કે 500 મીટરની અંદર જ છે આ વસ્તુ, તોય તમે લોકો 11 વર્ષથી અમે આ વસ્તુ કરે તોય ચાલુ રહે છે. ચેક કરાવી લઈશું. પણ એને 11 વર્ષથી અમે એક જ જવાબ મળ્યા છે. ચેક કરાવી લઈશું ભાઈ, તમને કહ્યું તો. એ નહીં, 11 વર્ષથી અમે આ પાંચમી પણ તમને લેખિત જવાબ આપશે, કંઈ પણ લેખિત. તમે એ માણસ ખોટો છે તે છતાંય તમે એની બાજુનું ઇન્સ્પેક્શન કર 11 વર્ષમાં 40 વાર તો ઇન્સ્પેક્શન થયું. તમારો જ રિપોર્ટ છે અંદર, એમ કહું છું, તમે વાંચો તો ખરા. ઈશિત પટેલ. ઈશિતભાઈ, હું તમને કહું છું કે મેં જે કંઈ હશે નિયમ મુજબ નિયમ વિરુદ્ધ જ કામ કરો છો, એમ કહું છું. તમારો જ રિપોર્ટ છે અંદર, એમ કહું છું. જીપીસીબી નો રિપોર્ટ છે. વાત કરું, હું સાંભળું છું ભૈયા. ઓકે, તમારે કહું છું સાહેબ, તમે તમારા ઘર આગળ, તમારી સોસાયટી આગળ વસ્તુ હોય તો કેમની વસ્તુ થાય? આ પોલીસનો રિપોર્ટ છે, જે જગ્યા પર છે એ ખોટો છે. આ પોલીસનો રિપોર્ટ છે, અંદર લખ્યું છે કે ખોટી રીતે એફિડેવિટ કર્યું છે, ખોટી રીતે નોટરી કરી છે. ભાઈ, એ જમીન પર આ વસ્તુ છે, એ રિપોર્ટમાં લખ્યું છે, કલેક્ટર જોડે આ રિપોર્ટ છે, તે છતાંય આ વસ્તુ ચાલે. ઓકે, પણ એ નહીં, 200 આપની જ નિયમ છે 500 મીટરનો. તમારા રિપોર્ટમાં છે 240 મીટરની. કીધું તમારું જે કંઈ હશે, જે કંઈ આપ્યું છે એના પરથી હું તપાસ કરાવી લઈશ ને. સાહેબ, 11 વર્ષથી અમે આ સાંભળીએ છીએ. 11 વર્ષ થઈ ગયા તો તમે આજે ફરી વાર આવ્યા છો, હું ચેક કરાવી લઈશ. એટલે અમને જવાબ ક્યારે મળશે? 11 વર્ષથી આ વસ્તુ કરે છે. શક્ય એટલું તપાસ કરાવી દઈશું. ઓકે, એક જ તમે જવાબ આપો છો, તપાસ. એમ તો તમે બીજું કોઈ વસ્તુ અમારે આ વસ્તુ જ કરે કરીને ગામવાળાને. ઓકે, પણ એને અમને પર્ટિક્યુલર કશું તો કોઈ પછી હવે તો તપાસ તો કરાવી પડશે ને. એમને કરાવી. તમે તપાસ 11 વર્ષથી શું કરાવી સાહેબ? 11 વર્ષથી હું તો 11 વર્ષથી છું નહીં, પણ તપાસ કરાવી લઈશું. એટલે હવે તમે નહીં, એટલે પછી તમારા ખેંચ કરવાનું. કહું છું શાંતિથી. તો સાહેબ, અમે શાંતિથી, સાહેબ 11 વર્ષથી શાંતિથી જ બેઠા છે ને અમે લોકો. ઓકે ભાઈ, ચાલો, થેન્ક યુ. આવજો બધાને, નમસ્કાર. ઓકે.